જય શ્રી કૃષ્ણ. નાની મામી સ્પેશિયલ સિરીઝમાં આજે રેસીપી પહેલી. આજે આપણે પાસ્તામાંથી કુરકુરે બનાવવાના છે. એના માટે પાણીને ઉકાળવાનું છે અને ઉકળતા પાણીમાં મીઠું નાખી પાસ્તાને નાખી દઈશું અને ઢાંકીને 10 મિનિટ રહેવા દઈશું. આમ કરવાથી પાસ્તા છે પાર બોઇલ થશે, એટલે કે 50% જેટલા કૂક થશે. આપણે પૂરેપૂરા સોફ્ટ નથી કરવાના. ચાળણીમાં કાઢી ઉપરથી 1 ચમચી જેટલું તેલ નાખવાથી પાસ્તા એકબીજા સાથે ચોંટશે નહીં. ત્યારબાદ કોર્નફ્લોર નાખવાનો છે. પાસ્તાની ક્વોન્ટિટી પ્રમાણે કોર્નફ્લોર નાખી અને કોટ થાય એટલું રાખી અને સાઈડમાં મૂકીશું. હવે આચારી મસ્તી માટે અહીંયા એક મિક્સર જારમાં લાલ મરચું પાવડર, અથાણાનો મસાલો, મીઠું અને આમચૂર પાવડર નાખી ક્રશ કરી લઈશું. આ તો થયો આચારી મસાલાનો ટેસ્ટ. તો હવે પાસ્તા જે આપણે અલગ રાખ્યા છે એને ગરમ તેલમાં તળી લઈશું. પાસ્તા છે કોરા થઈ જવા જરૂરી છે. કોર્નફ્લોર નાખશો એટલે બધું જ પાણી શોષાઈ જશે અને કોરા થઈ જશે. અને તેલ એકદમ ગરમ હશે તો પાસ્તા સરસ ક્રિસ્પી થશે. હવે ગરમ પાસ્તામાં જ આ મસાલો એડ કરી દેવાનો છે. જો તમને હાથેથી ના ફાવે તો કોઈ સ્ટીલના કે પ્લાસ્ટિકના ડબ્બામાં પાસ્તા છે તળેલા પાસ્તા એડ કરો, એના ઉપર મસાલો નાખી ઢાંકણ બંધ કરી ડબ્બો હલાવશો એટલે બધું જ સરસ મિક્સ થઈ જશે. હવે અહીંયા બીજો મસાલો જે છે ગાર્લિક અને ઓનિયનવાળો. તેમાં ડુંગળી અને લસણનો ઘરે બનાવેલો સૂકો પાવડર લીધો છે, લાલ મરચું પાવડર, મીઠું અને આમચૂર પાવડર. સાથે મેં અહીંયા થોડો ઓરેગાનો લીધો છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે મસાલામાં જે વધતું ઓછું કરવું હોય એ કરી શકો છો. બાળકો તીખું ના ખાતા હોય તો લાલ મરચું પાવડર એવોઇડ પણ કરી શકાય. મસાલો રેડી છે. હવે જે આપણે બાફીને રાખ્યા હતા બીજા પાસ્તા એને પણ તળી લઈશું ને એના પર મસાલા નાખી દઈશું. અહીંયા તમે તૈયાર જે રેડીમેડ મસાલા મળે છે એમાંથી પણ કોઈ પાસ્તા મસાલો છે કે પછી અલગ ટેસ્ટના ઘણા મસાલા અવેલેબલ હોય છે, એમાંથી કોઈ ભાવતો મસાલો તમે એડ કરી શકો છો. ડુંગળી લસણનો મસાલો તમે ઘરે પણ બનાવી શકો છો, જેની રીત હું જલ્દી શેર કરીશ. તો કેવી લાગી આજની આ રેસીપી તમે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો. અને આવી બીજી રેસીપીઓ જલ્દી જ અપલોડ થશે. ટોટલ 10 રેસીપી આ નાની મામી સિરીઝમાં એડ કરવાની છે, તો જોતા રહો હેન્ડ ટુ હાર્ટ. અને હા, આ રીતે બાળકોને તમે કોર્ન બનાવીને પણ આપી શકો. તો બહારના પેકેટ એવોઇડ કરવા માટે ઘરે આ બનાવેલા પાસ્તા બહુ જ સરસ લાગે છે, તો ચોક્કસથી ટ્રાય કરજો.